નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ BR24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર તાલુકાની ચોકડી અને બોપા વચ્ચે બનાવેલ સ્ટેપ ડ્રેનની બિસ્માર હાલત છે। તંત્ર અને અધિકારીઓ આ બાબતને ધ્યાને દે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને છોટાઉદેપુરને જોડતા 9 જેટલા ગામોનો વાહન વ્યવહાર ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલા રસ્તા ઉપરથી પણ થતો હોય છે, જે વાહન વ્યવહાર દરમિયાન વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવા તેનો ડર સતાવી રહ્યો છે। ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલ સ્લેબ ડ્રેન ઉપર RCC રોડના સળિયા બહાર આવી ગયા છે, જે સળિયા જોતા એમ લાગી રહ્યું છે કે આ સળિયા ચાલતા વાહનના ટાયરો સહિત વાહનને પણ નુકસાન કરે તેમ છે। સાથે સાથે વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડે તેવી શક્યતાઓ રહેલી છે, જ્યારે પ્રજાની માંગ ઉઠી છે કે આ બહાર આવી ગયેલા સળિયા ઉપર સિમેન્ટ પાથરવામાં આવી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘટી જાય તેમ છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાના ચોકડી, વાવડી, ગદડા, કલારાણી, બોરદા, અમરોલી, ઝાપ, પાણીબાર, સાઢલી અને ઘોડિયાળી ગામના રહીશો આ જ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, જ્યારે સરકાર પ્રજાના હિત માટે અને વિકાસ માટે ખર્ચ કરે છે અને પ્રજાને મળતી સુખ સુવિધાઓનું ધ્યાન રાખે છે, જે ખૂબ સારી બાબત છે। પરંતુ આ ચોકડી અને બોપા ગામ વચ્ચે બનાવેલમાં આવેલા RCC રોડના સળિયા બહાર આવી ગયા છે, તેની પણ કાળજી લેવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે। સળિયા બહાર ઉપસીને સીધા રસ્તા ઉપર લાકડીની જેમ થઈ ગયા છે। અંધારામાં આવતા વાહન ચાલકોને જો ધ્યાન ન રહે તો ભારે ઈજાઓ થઈ શકે અને વાહનને પણ નુકસાન થઈ શકે એવી શક્યતાઓ રહી છે। શું આ રસ્તે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણ લેશે તેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। આવેલા સ્લેબ ડ્રેન અને RCC રોડ ઉપર રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે, ત્યારે તંત્ર અને અધિકારીઓ આ બાબતે ગંભીર નોંધ લે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અહીંયા વાહનોની અવરજવર થાય છે ચોકડી ગામમાં ને આ લોકોને આવા જવામાં તકલીફ પડે, કોઈ જોવે ના તો પડી જવાય તો નુકસાન થાય છે, બરાબર। અહીંયા સળિયા દેખાય છે, પથરા મોટા મોટા વચ્ચે પડ્યા છે, કોઈને દેખાય ને તો પડી જાય, બરાબર। અહીંયા જુઓ ને આ 10-15 સળિયા નીકળી ગયેલા છે બહાર। આની કામગીરી થઈ જોઈએ રાઠવા ફરે। અમારા અહીંયા રસ્તા જવાનો અને આ હરિયા નીકળી જઈને છે અને આ જવાની તકલીફ પડશે, કોઈ પડી જાય તો તકલીફ વધારે થાય। આ પુલ બની જાય તો બહુ સારું રહે। સરિયા બધા દેખાય છે, એ કામગીરી થઈ જાય તો સારું રહેશે। હા, કોઈ પડે તો નુકસાન થાય, કોઈના હાથ પગ પાકી જાય, કોઈને વાગી જાય, કોઈ તકલીફ થાય છે, એટલે આ બની જાય તો બહુ સારું છે। એ ગામનો આ બીચ છે, ત્યાં 2 થી 3 ફૂટના હરિયા દેખાય છે। આ બીચ સારો બન્યો નથી, એટલે આ નવો આવે એવી સંભાવના છે। હા, અમારી અવર જવર અહીંથી થાય છે। આ સરિયા દેખાય એ ટાયરમાં ભરાય તો શું થાય, આ બીજ નવો બને એવી અમારી માંગ છે। રાજેશ રાઠવા।